हालेलुया Hallelujah. मैं प्रभु का धन्यवाद थैंक यू आई रियली थैंक गॉड फॉर दिस वंडरफुल अपॉर्चुनिटी હું ઈશ્વર પિતાનો આભાર માનું છું આજની સવારે જે મને એક મોકો આપ્યો. आई वाज नॉट वर्दी टू कम हियर હું એક સારો વ્યક્તિ ને તો અહીંયા આવી પહોંચી શકું, बट गॉड हैज ब्रॉट मी टू दिस प्लेस પણ પરમેશ્વરે મને આ સ્થાન પર લઈ આવ્યા. एंड रियली वी मिस ठाकुर साहब અને ખરેખર અમે ઠાકુર સાહેબને અચ્છા તમે પામીએ છીએ અહીંયા. and I miss him because he used to sit with Bishop Philip કેમ કે તેઓ હંમેશા બિશપ બિલીપની સાથે તેઓ બેસતા હતા and both were very good friend. અને તેઓ બંને સારા મિત્રો હતા. But when the God call comes, nobody can stop. પણ જ્યારે ઈશ્વરનો સમય આવી જાય છે ત્યારે કોઈ રોકી શકતું નથી. But we can see the bishop in your bishop, sir. પણ અમે એ ઠાકોર બિશપ ને બિશપ રાજુની અંદર આપણે જોઈ શકીએ છીએ. So we thank you for coming. ને બિશપ તમારો આભાર, તમે આ સ્થાન પર આવ્યા એના You're માટે. taking his place. તમે એમનું સ્થાન તમે લો છો. God bless you. પ્રભુ તમને આશીષિત કરે. When I was in Hyderabad, જ્યારે પ્રભુના દાસ હૈદરાબાદની અંદર હતા, one night God wake me up એક રાત્રે પ્રભુએ મને ઉઠાડ્યા and he was telling me to pray. અને પરમેશ્વરે કહ્યું કે તું પ્રાર્થના કર. And 2:00 in the morning he asking me to pray. અને 2 વાગે સવારે પરમેશ્વરે મને પ્રાર્થના કરવા કીધું. And I don't know what to pray. અને મને ખબર નહીં હતી કે હું શું પ્રાર્થના કરું. But I was praying. પણ પ્રભુના દાસ પ્રાર્થના કરી રહ્યા હતા. And I wanted to stop prayer. God said, no, continue prayer. અને પ્રભુના દાસ પ્રાર્થના બંધ કરવા માંગતા હતા, પણ પરમેશ્વર કહે તું પ્રાર્થના કર, પ્રાર્થના કર. And I was praying. અને પ્રભુના દાસ પ્રાર્થના કરી રહ્યા હતા, પ્રાર્થના કરી રહ્યા હતા. At 4:00, અને સવારે 4 વાગે I saw Bishop Thakur come in my vision in the front of me. અને પ્રભુના દાસે સવારે 4 વાગે બિશપ ઠાકુરને જોયા કે એમના દર્શનની અંદર તેઓ આગળ આવ્યા. He says, Pastor, please do not pray for me. અને બિશપ ઠાકુરભાઈ કહ્યું કે પાસ્ટર તમે મારા માટે પ્રાર્થના ના કરો. I do not know I was praying for him. અને મને ખબર નહીં હતી કે હું બિશપ ઠાકુર માટે પ્રાર્થના કરી રહ્યો But હતો. he says, please don't pray for me પણ પાસ્ટર બિશપ ઠાકુરભાઈ કહ્યું કે મારા માટે પ્રાર્થના ના કર, because I'm going to eternity. કેમ કે હું અનંત જીવનની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યો છું. God is calling me home. દેવ મને ઘરે બોલાવી રહ્યા છે. I'm leaving this earth. હું આ પૃથ્વીને છોડી રહ્યો છું. I said, no. અને પ્રભુના દાસે કહ્યું કે ના. But God says, leave him. પણ પરમેશ્વરે કહ્યું કે તું એમને છોડી દે. Leave him, let him go. એમને છોડી દે, એમને જવા દે. Because I said, Lord, what will happen to the church? પરમેશ્વરના દાસને કહ્યું કે પ્રભુ આ કરંજવલ મંડળીને શું થશે? He says, you don't worry about it. પરમેશ્વરે કહ્યું કે તું એની ચિંતા ના કરીશ. He says, Lord, such a big church, what will happen to the church? આ પ્રભુના દાસે કહ્યું કે પ્રભુ એ તો બહુ મોટી મંડળી છે અને એનું શું થશે? He says, you don't worry about it. પણ પરમેશ્વરે કહ્યું કે તું એની ચિંતા ના કરીશ. I have chosen Pastor Alice as a next generation. મેં પાસ્ટર એલિસને એક બીજી પેઢીના પાસ્ટર તરીકે એમને મેં પસંદ કરી લીધા છે. He's a young man. એ બહુ જુવાન ભાઈ છે. But God said, I'm going to use him more. પણ પરમેશ્વરે કહ્યું કે હું એને બહુતાઈથી એનો ઉપયોગ કરીશ. The days to come, આગળના દિવસની અંદર I will raise a young generation, God says. હું જુવાન વ્યક્તિઓને ઊભા કરીશ એવું યહોવા દેવ કહે છે. And it's a great honor to have a young preacher. અને એ બહુ સૌભાગ્ય છે કે આપણે એક જુવાન સેવક આપણા વચમાં છે. See, our time comes, we have to go. આપણો સમય આવે ત્યારે આપણે છોડી દેવાનો સમય આવે છે. We don't need to worry about it. આપણે એની ચિંતા કરવાની કોઈ જરૂર ના હોય. Because Paul says, dying is a gain for me. કેમ કે પાઉલ કહે છે કે મરણ એ મારા માટે લાભકારક છે. So we have to be happy to go with Jesus. એટલા માટે આપણે ખુશ થવાની જરૂર છે કેમ કે આપણે ઈશ્વરની સાથે જઈ રહ્યા છે. If you have a lot of property, you will be sad to live here. જો તમારી પાસે ઘણી બધી સંપત્તિ હોય તો તમે ઘણી વખત ચિંતામાં પણ આવી શકો છો. क्योंकि मैं एक बार ऑस्ट्रेलिया में था, तो ऑस्ट्रेलिया में मुझे एक लेडी आई, उसका 10 करोड़ का घर था. तो मैंने उसको 20 करोड़ का घर था. तो मैं बोला, आपका घर बहुत खूबसूरत है. तो उसने बोली, हाँ, मैं हर रोज बोलती, खुदा मुझे लंबी उम्र दे, लंबी उम्र दे. मैं बोला, क्यों? मैं ये घर छोड़ना नहीं चाहती, बोलती है. समझे ना? So I don't want to leave this home, she says. તે બહેન કહેતી હતી કે હું એક ઘરને હું છોડવા માંગતી નથી. But we don't need this house.
પણ આપણને એ ઘરની જરૂર નથી. We don't need this church આપણને આ ચર્ચની જરૂર નથી. because our church is in heaven. કેમ કે આપણી જે મંડળી છે તે સ્વર્ગમાં છે. And we will be going over there one day. અને આપણે એક દિવસે ત્યાં પહોંચી જઈશું. I thank you, Pastor Silas, for introducing this family. અને હું પાસ્ટર સિલાસનો આભાર માનું છું કે આ પરિવારની મારી સાથે ઓળખાણ કરાવી. But today we are going to see what the Christian life is going on in this world. પણ આજે આપણે આ પૃથ્વી પર ખ્રિસ્તી જીવન કેવું ચાલી રહ્યું છે એ આપણે જોવાના છે. My subject is not this one, the history, but I will be going to the main subject. But before that, I will just give you brief. મારો આજનો વિષય તો ઇતિહાસ નથી પણ શું થવાનું છે એ વિશે તમને થોડીક બાબત કહીશ. There was a great, what I call, writer in those time in 18th century. 18મી સદીની અંદર એક મહાન લેખક હતો. Edward Gibbon. Edward Gibbon. એનું નામ હતું એડવર્ડ ગિબ્રોન. He was a great writer. એ તે સમય 18મી સદીની અંદર એક મહાન લેખક હતો. He was not a Christian man. એ કઈ ખ્રિસ્તી વ્યક્તિ ન હતો. But he wrote a book about Christianity. પણ એને એક પુસ્તક લખી જે એની અંદર ખ્રિસ્ત વિશે લખવામાં આવી હતી. He wrote the book that how the Christianity grow. એને એક પુસ્તક લખી એની અંદર ખ્રિસ્તી સમુદાય કેવી રીતે વૃદ્ધિ પામે તેના વિશે તેને લખાણ He કર્યું. says, among all the persecution, ઘણી બધી તકલીફોના વચ્ચે, among all the problem, ઘણા બધા મુશ્કેલીઓના વચ્ચે the Christianity go like a fire. પણ ખ્રિસ્તનો જે સમુદાય છે તે આગની સમાન વધી રહ્યો હતો. There was a persecution in those times. એ સમયની અંદર પણ તકલીફો હતી. Roman government was against the Christianity. રોમનનો જે સરકાર હતો તે ખ્રિસ્તી લોકોના વિરુદ્ધમાં હતા. They put them in the jail. તેઓને જેલમાં મૂકવામાં આવતા હતા. They executed them. તે લોકોને કાપી નાખવામાં આવતા હતા. They have killed many people on the road. અને ઘણા લોકોને રસ્તા પર તેઓએ મારી પણ નાખ્યા. They have thrown them in the den of lions. સિંહના તેલમાં પણ નાખવામાં આવતા હતા. Christianity did not stop over there. પણ ખ્રિસ્તનો જે સમુદાય છે તેનો અંત નહીં આવ્યો. He gave 4 points. એને 4 મુદ્દા આપ્યા. He says why the Christianity have grown. એને 4 મુદ્દા આપ્યા કેમ આ ખ્રિસ્તી સમુદાય મોટો થયો. The first thing, uncompromised zeal. પહેલો જે હતું કે તેઓએ uncompromised, compromise नहीं किया उन्होंने. અને તેઓએ શું કહે પોતાની જાતને ઓછું નહીં કર્યું. They never compromise. અને તેઓએ કોઈ વાતની કોમ્પ્રોમાઇઝ નહીં કર્યું. If we die, we will die. તેઓ કહે કે અમે મૃત્યુ પામીશું તો મરી જઈશું. But we will preach the gospel of Jesus. પણ અમે ઈસુ ખ્રિસ્તની સુવાર્તાને પ્રગટ કરીશું. We will preach the gospel of Jesus everywhere. તેઓ કહે છે કે અમે મરી જઈશું તો વાંધો નહીં પણ અમે ખ્રિસ્ત ઈસુની સુવાર્તા પ્રગટ કરીશું. Second thing. બીજી બાબત. The second thing they told to the home churches. અને તેઓએ બીજી બાબત કે home churches, home. અને તેઓએ ઘરની મંડળીની સ્થાપના કરી. They said that there is a reward in heaven. તેઓ કહે છે કે સ્વર્ગની અંદર ઇનામ છે. And that's what the Bible says. એટલા માટે બાઇબલ કહે છે They were increased in the number. તેઓ સમુદાય નંબરની અંદર ઘણા બધા થયા. Because there is a reward in heaven. આ તેઓ સંખ્યાની અંદર ઘણા વધ્યા. And there was an increase in the numbers. સંખ્યાની અંદર ઘણા વધ્યા. And the third thing, ત્રીજી બાબત, he says the supernatural miracles was happening in the small group. અને તેઓ કહે છે કે અલૌકિક ચમત્કારો નાની નાની ગ્રુપની અંદર થતી હતી. Supernatural miracle. અલૌકિક ચમત્કારો. They become like a family. તેઓ પરિવારની સમાન બની ગયા. When they become like a family, અને જ્યારે તેઓ પરિવાર સમાન બની ગયા, if somebody needs somebody, if somebody have a need, જો કોઈકની કોઈક જરૂરત હોય, they used to sell the property and give it to those people. અને તેઓની સંપત્તિ વેચીને તેઓ લોકોને આપી દેતા. How many people are doing in the church today? આજના સમયની અંદર કેટલા લોકો આવું કરી રહ્યા છે? Nowadays I've seen, I don't compare here, but I've seen in abroad and many places. I won't tell you. હું અહીંયાની સરખામણી નથી કરતો પણ મેં ઘણા બધા દેશોની અંદર આ પ્રમાણે જોયું. People, the pastors are making more property than anybody else. અને પાસ્ટર લોકો જે હોય પોતાની સંપત્તિ વધારી રહ્યા છે. Recently I was in South India. થોડા સમય પહેલા હું સાઉથ ઇન્ડિયા દક્ષિણ ભારતની અંદર હતો. You know, one pastor had 2 lakh crore property. એક પાસ્ટરની પાસે 2 લાખ કરોડ સંપત્તિ છે. Why do you want to keep that?
શા માટે એની જરૂર છે? And recently he died. અને થોડા સમય પહેલા એ મૃત્યુ પામ્યા. Where is the money? પૈસા ક્યાં ગયા? Where did you keep your money? એ પૈસાને એને ક્યાં મૂક્યા? You kept this one for the thief and the robber. તમે એ સંપત્તિ, એ પૈસા તમે ચોર લોકો માટે મૂક્યા. The same money you can give it to the preaching the gospel of Jesus Christ. પણ એ જ પૈસા તમે એક સુવાર્તા પ્રગટ કરવા માટે તમે આપી શકો છો. What happened in the old days? જૂના સમયની અંદર શું થયું? They used to give it to the poor people who needed those things. તેઓ ગરીબ લોકોને આપતા જેમની જરૂરત છે એમને. And the fourth thing, અને ચોથી બાબત, he says there was a moral pure was there. Yes, moral purity. તે સમયની અંદર એક શુદ્ધતા હતી, A good character. એક સારો સ્વભાવ, No compromise. એને કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરતા. No compromise with the character of your life. પોતાના ચરિત્રની અંદર તેઓ કોમ્પ્રોમાઇઝ ન કરતા. That's why the church was growing. એટલા માટે મંડળીની વૃદ્ધિ થઈ રહી હતી. And the fifth thing was unity in the churches. અને પાંચમી બાબત એ હતી કે એકતા. The unity in the church is most important. આ ચર્ચની અંદર જે એકતા એ સૌથી મહત્વનું હોય છે. Because if there is no unity in the churches, એટલા માટે જો ચર્ચની અંદર એકતા ન હોય તો our Christianity will decline. આપણું જે ખ્રિસ્તનું જે વ્યક્તિ છે તે પૂરું થઈ જશે. I'll give you one graph of China and India. હું તમને એક ગ્રાફ, એક અવલોકની એક તમને હું વાત કરીશ. From 1948 to 2015, 1948 થી 2015 સુધી in China and India, જો ચાઇના અને ભારતની અંદર, China is a communist country. એક ચાઇના જે દેશ છે એક રાજા સહિત દેશ છે. Communist country. Communist. સામ્યવાદ એક દેશ છે. They don't believe any God. તેઓ કોઈ પરમેશ્વરની અંદર વિશ્વાસ કરતા નથી. With lot of persecution. ઘણા બધા તકલીફો પછી They're having a 200 million Christian people in those times. અને એ ચાઇનાની અંદર 200 મિલિયન લોકો ખ્રિસ્તી લોકો છે. In India, આપણા ભારતમાં the Christianity came 2000 years back from the Kerala. અને 1000 વર્ષ પહેલા કેરલામાંથી ખ્રિસ્તી સમુદાય બહાર નિકળ્યો. How many? કેટલા? 40 million people. 40 મિલિયન લોકો. What a strategy. તમે જોઈ શકો કેવું કેટલું તફાવત છે. When I heard, જ્યારે મેં સાંભળ્યું, I said our pastors are sleeping. ત્યારે મેં કહ્યું કે આપણા સેવકો તે ઊંઘી રહ્યા છે. Our preachers are sleeping. આપણા જે સુવાર્તિકો તે ઊંઘી રહ્યા છે. Where is the vision of our pastors and leaders? આપણા સેવકો અને આપણા આગેવાનોનું દર્શન ક્યાં ગયું? Because we need to have to unite together and work together. કેમ કે આપણે એકતાની જરૂર છે અને સાથે કામ કરવાની જરૂર છે. We don't need Catholic, Baptist or Methodist or anybody else. Don't need that. આપણે કોઈ પ્રકારના જો સમુદાયની જરૂર નથી. We need only Jesus. પણ આપણને ખ્રિસ્ત યેશુની જરૂરત છે. Only need Jesus. આપણને કેવલ યેશુની જરૂરત We છે. preach the name of Jesus. આપણે યેશુના નામની આપણે સુવાર્તા પ્રગટ કરીએ છીએ. Because Jesus' name is above all names. કેમ કે યેશુનું નામ સૌથી ઊંચું નામ છે. And that Jesus can give you power, we can win the soul for the Lord. અને એ જ યેશુ તમને શક્તિ સામર્થ્ય આપે છે કે તમે આત્માને બચાવી શકો છો. That's what T.L. Moody, there was a great man of God, T.L. Moody. અને એટલા માટે એક પરમેશ્વરના મહાન સેવક જેનું નામ ટી.એન. મૂડી હતું. Without saving one soul every day, he will not go to sleep. અને દરરોજ એક આત્મા નહીં બચાવે ત્યાં સુધી તે ઊંઘતો નહીં. He will not go to sleep. તેઓ ઊંઘવા જતા નહીં. You know, one day he was in the meeting. એક દિવસે તેઓ મીટિંગની અંદર હતા. All the pastors came બધા પાસ્ટરો આવ્યા and they were having a good meeting. અને ત્યાં એક સારી મીટિંગનું આયોજન હતું. And there was a break over there, tea break. અને ત્યાં એક બ્રેક એટલે કે એક સમયગાળો આપવામાં આવ્યો હતો. From the top there was a window like this. અને ત્યાંથી એક બારી હતી. And from the window you can see outside the road, main road. અને એ ચર્ચના બારીમાંથી તમે બહાર જોઈ શકો ત્યાંથી એક રસ્તો પસાર થઈ રહ્યો હતો. He called the pastors and said, we asked one pastor, what do you see? અને એક પાસ્ટરને બોલાવીને તો એને બારીમાંથી કહ્યું, એ પાસ્ટરને કહ્યું તું બારીમાંથી શું જોઈ છે? He says, I see a road. અને એ પાસ્ટરે જવાબ આપ્યો ટી.એન. મૂડીને કે હું એક રસ્તો જોઈ રહ્યો છું. Okay, he asked another pastor. ત્યાર પછી બીજા સેવકને બોલાવીને એને પૂછ્યું તમે શું જોવો છો?
And he says, what do you see? તેને પૂછ્યું તું શું જોઈ છે? He says, I see the people going and coming. અને એ પાસ્ટર ટીએન મુદીને કહ્યું કે હું લોકોને જોઉં છું આવ જાવ કરતા. He called another pastor. તેને ત્રીજા સેવકને He said, બોલાવ્યા. what do you see? તેને પૂછ્યું તું શું જોઈ છે? I see children are playing in the park. હું જોઉં છું પાર્કની અંદર નાના બાળકો બગીચાની અંદર રમી રહ્યા છે. He called all the pastors. તેને બધા સેવકોને બોલાવ્યા. He called all the pastors. તેને બધા સેવકોને બોલાવ્યા. I see the soul which is perishing and dying in the hell, he says. પણ આ ટીએન મુદીએ કહ્યું કે હું આત્માને જોઈ રહ્યો છું તેઓ આપ નર્કની અંદર જઈ રહ્યા છે. I see the soul which is going to the hell on the road. હું એ રસ્તા પર એવા આત્માને જોઈ રહ્યો છું કે જેઓ નર્ક તરફ જઈ રહ્યા છે. We should have a heart like a D.L. Moody. આપણું હૃદય પણ ટીએન મુદીની સમાન હોવું જોઈએ. We should have a heart like William Carey. આપણું હૃદય વિલિયમ કેરીનું સમાન હોવું જોઈએ. We should have a great man of God heart in our life. આપણે એવા મહાન સેવકોનું હૃદય આપણી અંદર હોવું જોઈએ. We don't need the property on earth. આપણી પાસે દુનિયાની સંપત્તિ આ પૃથ્વી પરની જરૂર We don't નથી. need anything on earth. આપણા પૃથ્વી પર કશાની જરૂર નથી. Abraham have everything in his life. ઇબ્રાહીમને પૃથ્વી પર સગળી સંપત્તિ હતી. He had from river Nile to river Euphrates. એની પાસે બહુ સંપત્તિ હતી. River Nile to river Euphrates. અને નાઇલ રિવરથી ઇફ્રાતની નદી સુધી એની પાસે સગળી સંપત્તિ હતી. From Egypt to Iraq his property was there. ઇજિપ્તથી લઈને ઇરાક સુધી એની પાસે સંપત્તિ હતી. But Hebrew says, પણ હિબ્રુ કહે છે he said, I'm looking for the city where God is building. હું એ નગરને જોઈ રહ્યો છું કે જ્યાં દેવ મારા માટે નગર બનાવી રહ્યા છે. Hallelujah! હાલેલુયા. Only God can do that. અને પરમેશ્વર આ કરી શકે છે. Now I'll come to my subject. હવે હું મારા વિષય તરફ આવું છું. And last night at 4 o'clock, God wake me up. અને ગઈકાલે 4 વાગે પરમેશ્વર મને ઉઠાડ્યા. And he says, write message what I'm telling you. અને પરમેશ્વર કહ્યું તું એ સંદેશ લખજે હું તને કહું છું. And he says, he gave me the point. અને પરમેશ્વરે પરમેશ્વર દાસના અમુક મુદ્દાઓ આપ્યા. Sometimes as a pastor, we become very busy in our life. ઘણી વખત આપણે આપણા પાસ્ટર સમાન આપણે જીવનની અંદર ઘણા બધા વ્યસ્ત થઈ જઈએ છે. The first point he told me to balance our life. પહેલી બાબત જે પરમેશ્વર કહ્યું કે આપણો જીવનને સમતોલ રાખીએ. To balance our life, we will go from Exodus 19 chapter 19 to 25. આપણે આપણા જીવનને સમતોલ રાખવા માટે આપણે નિર્ગમન એના 19મો અધ્યાય 19 થી લઈને 25 સુધી આપણે વાંચીએ. 19 to 25. નિર્ગમન એના 19મો અધ્યાય 19મી કલમ થી લઈને 25મી કલમ સુધી. અને જ્યારે રણસિંગડાનો સાદ વધારે ને વધારે મોટો થતો ગયો ત્યારે મૂસા બોલ્યો અને દેવે તેને વાણી દ્વારા ઉત્તર આપ્યો. અને યહોવા સિનાઈ પર્વત પર એટલે પર્વતના શિખર ઉપર ઉતર્યો. અને યહોવાએ મૂસાને પર્વતના શિખર ઉપર બોલાવ્યો અને મૂસા પર ચડ્યો. અને યહોવાએ મૂસાને કહ્યું કે નીચે ઉતરીને લોકોને મના કર. રખેને તેઓ હદ ઓળંગીને યહોવાને જોવા આવે ને તેઓમાંના ઘણા નાશ પામે. અને વળી જે યાજકો યહોવાની હજુરમાં આવે તેઓ પોતાને શુદ્ધ કરે. રખેને યહોવા તેઓ પર તૂટી પડે. અને મૂસાએ યહોવાને કહ્યું કે લોકો સિનાઈ પર્વત પાસે આવી શકતા નથી, કેમ કે તે અમને એવી આજ્ઞા આપી હતી કે પર્વતની ચગરદમ હદ ઠરાવો ને તેનો પવિત્ર રાખો. અને યહોવાએ તેને કહ્યું કે જા નીચે ઉતર અને તું તથા તારી સાથે હારૂન ઉપર આવો. પણ યાજકો તથા લોકો યહોવા પાસે આવીને હદ અળંગે નહીં. રખેને તેઓ પર તૂટી પડે. અને મૂસાએ લોકોની પાસે નીચે ઉતરીને તેઓને તે કહ્યું. Father, in the name of Jesus, you speak through us, God. પ્રભુ તમારા નામ ઈસુ તમારા દીકરા ઈસુ ખ્રિસ્તની હાથે અમારી સાથે બોલો. This word goes powerfully to the heart of people, God. પ્રભુજી આ વચન લોકોના હૃદયની અંદર ઉતરે. In Jesus' name. ઈસુના નામમાં. We will go to the journey of Israelites. આપણે જે ઇઝરાયલ લોકો છે એમની મુસાફરીની અંદર જઈએ. I took 3 mountains in this place. આ સ્થાન પર મેં 3 પર્વતને લઈ રહ્યો છું. I took 3 leaders in this place. આ સ્થાન પર આપણે 3 લીડરોને આપણે જોઈ શકીએ છીએ, આગેવાનોને. When God took Israelite from the Egypt to Israel, અને જ્યારે ઇઝરાયલ લોકોને ઇજિપ્ત થી લઈને ઇઝરાયલ લઈ ગયા ત્યારે the people says, Bible says 40 days. No,
it took them more than 40 years. અને મિસ્રમાંથી જ્યારે તેઓ ઇઝરાયલ પહોંચે છે ત્યારે કેવળ 40 દિવસ ને એ લોકોને 40 વર્ષ કરતા પણ વધારે સમય લાગ્યો. More than 40 years. 40 વર્ષ કરતા વધારે સમય લાગ્યો. You will see that only we will see 3 mountains and the 3 leadership in this place. આપણે આ સ્થાન પર 3 પર્વતો અને 3 આગેવાની વિશે આપણે શીખીશું. The first thing we see the mountain of Sinai. આપણે જે પહેલું પર્વત જે જોઈ છે તે પર્વત સિનાઈ. You can write down, this is very important, God gave it. જો તમે ચાહો તો એમને લખી શકો, આ બહુ મહત્વનું છે. When they come to the Mount Sinai, જ્યારે તેઓ પર્વત સિનાઈ પાસે પહોંચ્યા, before that they have 3 experience of today's world. એ પહેલા એમોને 3 અનુભવ થયો આજના જગત વિશે. The first thing, they put the blood when the destroyer was passing by, they put the blood on the doorpost. So when they see the blood, the destroyer he'll pass by. અને જ્યારે જે મરણનો દૂત પસાર થઈ રહ્યો હતો ત્યારે તેઓ ઘરના બારસક ઉપર તેઓ લોહી લગાવ્યું. The first thing. પહેલી બાબત. And second thing, they crossed the Red Sea. અને બીજી બાબત તેઓ લાલ સમુદ્રને પસાર કર્યો. And the third thing, we come here to the Mount Sinai where the God gave him the what he call tablet. અને ત્રીજી બાબત કે પર્વત સિનાઈ જેના ઉપર 10 આજ્ઞાઓ આપવામાં આવી. What is represented today in the New Testament? આ નવા કરારની અંદર આ શું બતાવે છે? The first thing, we come here as the blood of the lamb, we come in the New Testament where we become a born again Christian. અને નવા કરારની અંદર શું બતાવે છે? આ લોહી એટલે લોહી દ્વારા આપણે ફરીથી જન્મ પામનારા ખ્રિસ્તીઓ બન્યા છે. And the second thing, we come here, the crossing the Red Sea is represented the water baptism અને to જે us. આ નવા કરારની અંદર લાલ સમુદ્રનો પસાર થવો એટલે કે બાપ્તિસ્મ વિશે બતાવે છે. The third thing, they come over there to Mount Sinai with the Holy Spirit, the power of the Holy Spirit, where we receive the Pentecostal, the Holy Spirit on that day. અને ત્રીજું જે પર્વત સિનાઈ જે પવિત્ર આત્મા વિશે દર્શાવે છે, જે પેન્ટિકોસ્ટ દિવસના દિવસે આપણે પવિત્ર આત્મા પામ્યા. In the Mount Sinai, they received the tablet of the 10 commandments. પર્વત સિનાઈ પર 10 આજ્ઞાઓ પ્રાપ્ત થઈ. Today, the Holy Spirit write down on the tablet of a heart. આજે પવિત્ર આત્મા આપણા હૃદય પર તે લખે છે. In those times, they used to carry the Ark of the Covenant on the shoulder like a box. એ સમયની અંદર તેઓ સંદૂકને પોતાના ખાંદા પર તેઓ ઉચકતા હતા. But today, પણ આ છે, Bible says, બાઇબલ કહે છે, when you have Spirit of God, જ્યારે તમારી અંદર પવિત્ર આત્મા હોય છે ત્યારે you are the temple of the Holy Spirit. તમે પવિત્ર આત્માનું મંદિર છો. You don't need to carry the box of the glory. તમારે જે સંદૂક જે મહિમા છે એને ઉચકવાની જરૂર નથી. You are the presence of the living God. તમે જીવતા પરમેશ્વરનું તમે ઉપસ્થિતિ છો. You are the presence of the living God. તમે જીવતા દેવનું ઉપસ્થિતિ છો. But what happening today? પણ આજે શું થઈ રહ્યું છે? What happening today? આજે શું થાય છે? In the Mount Sinai, there was a glory of God. પર્વત સિનાઈ પર દેવની મહિમા હતી. There was a God presence was there. દેવની ઉપસ્થિતિ પર્વત સિનાઈ પર હતી. But the down of the Mount Sinai, પણ પર્વત સિનાઈના નીચે what happening? શું થયું? All the idol worship, બધા જ પ્રકારની મૂર્તિ પૂજા, all the demonic forces, દુષ્શક્તિઓ, all the sin was going on. બધા જ પ્રકારના પાપો. Because the mixture people was there in those times. કેમ કે મિશ્રના લોકો ઘણા બધા પ્રકારના લોકો ત્યાં હતા. You know, the Bible says, તમે જુઓ છો બાઇબલ શું કહે છે? Bible says they were at the Mount Sinai, they were eating the levitated bread. અને તો માઉન્ટ સિનાઈ પર તો મન્ના ખાઈ રહ્યા હતા. No, levitated bread. It's not manna. Levitated bread means levitated bread. અને તો પર્વત સિનાઈ પર તો સીમિત ખાઈ રહ્યા, સીમિત જે બ્રેડ તે ખાઈ રહ્યા હતા. Levitated bread have 3 meanings in the biblically. અને જે આ સીમિત ખાવાના વિશે એને 3 મુદ્દાઓ છે બાઇબલની અંદર. आप लिख सकते हो तो अच्छा हो जाएगा. જો તમે जो 3 meanings. જો તમે લખો તો બહુ સારું રહેશે. The first is a sin in our life. એના 3 અર્થ થાય છે. પહેલું છે કે આપણા જીવનની અંદર પાપ. And second thing is the hypocrisy. અને બીજી બાબત છે કપટ. And the third thing was a false doctrine. અને ત્રીજી બાબત છે તે ખોટા નિયમો. The 3 thing is going on nowadays in the churches. આ 3 બાબતો
હાલની મંડળીની અંદર ચાલી રહ્યું છે. I was in many foreign countries. પ્રભુના દાસ ઘણા બધા વિદેશની અંદર હતા. Many pastors, ઘણા બધા સેવકો, many evangelists, ઘણા બધા સુવાર્તિકો, they're compromising with the young generation. તેઓ આજના યુવાની પેઢી સાથે તેઓ કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છે. On Friday night, Saturday night, go and drink the wine. તેઓ શુક્રવાર સાંજે, શનિવારે સાંજે તેઓ દારૂ પી રહ્યા છે. They're doing all sorts of things. તેઓ બધા જ પ્રકારના કામો કરી રહ્યા છે. On the Sunday, you come and worship God. પણ રવિવારે તેઓ આવીને દેવની સેવા કરી રહ્યા છે. In the Mount Sinai, there was a glory of God. પર્વત સિનાઈ પર દેવની મહિમા હતી. But the down, there was a sin of the પણ people. નીચે ત્યાં પાપ હતું. There is a compromise. God doesn't like the compromise. ઘણી વખત કોમ્પ્રોમાઇઝ થાય છે, દેવને પસંદ નથી. God doesn't like compromise. Compromise means अच्छा दोनों बातों का. ઘણી વખત આ ગલત બાબતની સાથે સમાધાન થવું તે થઈ રહે છે. Good and bad combined together, it's called mixture. અને સારું અને ખરાબ બંને સાથે મળીને મિક્સર કહેવાય છે. The spot in England, એ ઇંગ્લેન્ડમાં થાય છે. ફ્રાન્સ, Germany, જર્મની, સ્પેન, Scotland, સ્કોટલેન્ડ, many churches ઘણા બધા મંડળીઓની અંદર become the pub now. Pub means दारू पीने वाला अड्डा. એ ઘણી બધા આવા દેશોની અંદર ચર્ચ એક પબ એટલે કે જ્યાં દારૂ વેચાય એવું બની ગયું છે. It become a night club over there. એ ચર્ચોની અંદર નાઇટ ક્લબો બની ગયા છે. No young generation want to come to the church. કોઈ નવી પેઢી ચર્ચમાં આવવા માંગતી નથી. No people wanted to enter in the church. કોઈ લોકો ચર્ચમાં આવવા માંગતા નથી. They said, oh, the church is for the old people. અને તેઓ વિચારે છે કે આ ચર્ચ જૂના લોકોનું છે. Old people. જૂના લોકો, વૃદ્ધ લોકો. Why? કેમ? Because they did not taught the purity of God. કેમ કે તેઓએ દેવની શુદ્ધતા વિશે તેમને શીખવવામાં ન આવી હતી. Moses becomes so busy in his life. Yes. Moses becomes so busy in his life. મૂસા પણ એમના જીવનની અંદર ઘણા વ્યસ્ત થઈ ગયા. When he went 40 days in the Mount Sinai to talk with God. જ્યારે તેઓ પર્વત સિનાઈ પર 40 દિવસે ગયા પરમેશ્વરની સાથે વાત કરવા માટે, ત્યારે even the leaders was become polluted in his time. અને તે સમયની અંદર જેવો આગેવાની કરતા તેઓ પણ પ્રદૂષિત થઈ ગયા. Aaron called everyone to give the gold and he make a craft over there. હારૂને પણ ઘણા બધા લોકોને બોલાવ્યો અને ત્યાં એક સોનાનું વાછરડું બનાવવામાં આવ્યું. He compromised with the life. અને તેઓએ જીવનની સાથે સમાધાની કર્યું. He not only killed himself, he killed many people over there. ત્યાં તેને પોતાની જાતને નહીં મારી પણ ઘણા લોકોને પણ ત્યાં મારી નાખ્યા. Recently there was a call for me from India. ભારત દેશથી પરમેશ્વરના દાસની અંદર એક ફોન આવ્યો. And I was in my home. પરમેશ્વરના દાસ એમના ઘરે હતા. And that man, he is a big pastor. અને એ વ્યક્તિ એ બહુ મોટા સેવક છે. He is very dhanwan. એ બહુ ધનવાન છે. He is an international speaker. તે અંતરરાષ્ટ્રીય સેવક છે. He told his assistant to call me. એમનો જે પીઓ તો એમને કહ્યું કે તું પરમેશ્વરના દાસ પાસ્ટર નેવિસને તું ફોન કર. They called me. અને તેમણે પ્રભુના દાસને ફોન કર્યા. They said, Pastor, in our 10 acres of land we have some problem. અને જે પીએ પરમેશ્વર દાસને ફોન કરીને કહે છે કે અમારે જે 10 એકરની જમીન છે ત્યાં કોઈક તો મુશ્કેલી તકલીફ છે. So I was praying on the phone. અને ત્યાં પરમેશ્વરના દાસ ત્યાં પ્રાર્થના કરી રહ્યા હતા. Then God took me. While I was praying, God took me to heaven. અને જ્યારે પરમેશ્વરના દાસ પ્રાર્થના કરી ત્યારે પરમેશ્વરના દાસને પ્રભુ સ્વર્ગમાં લઈ જાય છે. Me and Jesus were standing like this. અને પ્રભુ ઈશ્વર અને પ્રભુના દાસ બાજુમાં ઊભા હતા. I saw the full screen of the computer. અને પરમેશ્વરના દાસે એક કોમ્પ્યુટર સ્ક્રીનની સમાન ત્યાં જોયું. I can see the man is calling me from the place. અને પ્રભુના દાસે જોયું કે તે વ્યક્તિ ત્યાંથી પરમેશ્વરના દાસને ફોન કરી રહ્યા હતા. I said, behind you there is a stone. અને તેમણે કહ્યું કે તારી પાછળ એક પથ્થર છે. He turned around, he said, yes. અને તેને પાછળ ફરીને જોયું કે ત્યાર પછી તેને કહ્યું કે હા છે. I said, how 7 people are standing on the land? અને પ્રભુના દાસે કહ્યું કે 7 લોકો તારી જમીન પર ઊભા છે. He said, yes. અને તે પીએ કહ્યું કે હા. He was looking here and there where the pastor is looking from. અને તેને આમ તેમ જોઈ રહ્યા તે કહે છે કે પાસ્ટર ક્યાંથી મને જોઈ રહ્યા છે? Where is looking from? એ મને ક્યાંથી જોઈ રહ્યા છે? Then I say the agarbatti is burning in your land. ત્યાર પછી પરમેશ્વરના દાસે કહ્યું કે તમારી જમીનની અંદર
અગરબત્તી સળગી રહી છે. He said, just only two agarbattis is there. અને તેને પીએ કહ્યું કે ના ના ના, કેવળ ખાલી 2 અગરબત્તી છે. I said, don't tell me lie. અને પરમેશ્વરના દાસે પેલા પીએ ભાઈને કહ્યું કે ભાઈ તું જૂઠું બોલીશ નહીં. I said, 7 agarbattis is burning in your પ્રભુના દાસે lamp. કહ્યું કે 2 નથી 7 અગરબત્તી ત્યાં સળગી રહી છે. I said, listen now. અને પરમેશ્વરના દાસે કહ્યું તું સાંભળ. Last night your pastor, assistant pastor, everybody, you guys were sitting over there with all jadugar. અને તે પ્રભુના દાસે પેલા પીએ ભાઈને કહ્યું કે તમારો પાસ્ટર, તમારા પાસ્ટરના આસિસ્ટન્ટ પાસ્ટરો, તમે ત્યાં જમીન પર બેઠા છો, જાદુગરીની સાથે તમે બેઠા હતા ગઈકાલે રાત્રે. You brought all the Maulvis from Muslim and sitting over there to do some puja and everything. જે પૂજા પાઠ માટે જે કઈ વસ્તુની જરૂર તમે મુસ્લિમ ભાઈઓ પાસેથી લાવ્યા અને તમે ત્યાં બેઠા હતા પૂજા કરવા માટે. He got scared. અને તે ભયભીત થયા. I said, now listen the word of the Lord. અને હવે સાંભળ દેવનો શબ્દને તું હવે સાંભળ. The judgment is coming upon your pastor. તારા પાસ્ટર પર, તમારા પાસ્ટર પર અત્યારે ન્યાય આવી રહ્યો છે. He had a big congregation. એમની પાસે ઘણી બધા Still લોકો હતા. he's compromising with the life. તો પણ એ જીવનની સાથે સમાધાની કરી રહ્યા હતા. He says, you don't tell lie to the Holy Spirit. તમે પવિત્ર આત્માને સાથે જૂઠું ના બોલો. Because sometimes we compromise with our life. ઘણી વખત આપણે આપણા જીવનની સાથે આપણે સમાધાની કરીએ છીએ. There are so many pastors I've seen. એવા ઘણા સેવકોને મેં જોયા છે. They start telling things, but the things is not their existence. પણ તેઓ એવા ઘણી બધી બાબતો કહે છે પણ સાચી રીતે તેઓ આ વસ્તુ આ દુનિયામાં નથી આવતી. We will read very beautiful words. હવે આપણે વચન વાંચીએ. John 14 chapter verse 30. યોહાનની લખેલી સુવાર્તાનો 14મો અધ્યાય 30મી કલમ. કોઈ વાંચવા માટે મદદ John કરશે? 14:30. યોહાનની લખેલી સુવાર્તાનો 14મો અધ્યાય અને 30મી કલમ. कोई पढ़िए. क्या है लास्ट वर्स क्या है? Jagat, when the prince of this world comes, he had nothing to do with me. કેમ કે આ જગતનો અધિકારી આવે છે અને મારામાં તેનું કોઈ નથી. There was no part of Jesus Christ was given to Satan. ઈસુ ખ્રિસ્તનો કોઈ પણ વસ્તુ શૈતાનને આપવામાં આવ્યું નથી. No part. કોઈ પણ વસ્તુ નહીં. Jesus was pure. ઈસુ ખ્રિસ્ત શુદ્ધ છે. What happened when Moses died? જ્યારે મૂસા મૃત્યુ પામ્યા ત્યારે શું થયું? In Jude says the Satan was coming and fighting with Michael. Where is the body? યહૂદાના પત્રની અંદર આપણે જોઈએ છે કે શૈતાન આવીને માઇકલ જે સ્વર્ગદૂત છે તેની સાથે લડાઈ કરે છે અને કહે છે કે મૂસાનું શરીર ક્યાં છે? But for Jesus he could not fight because there is no part of Satan in him. પણ ઈસુના માટે તેઓ લડાઈ કરી શકે નહીં કેમ કે કોઈ પણ પાર્ટ, કોઈ પણ વસ્તુ શૈતાનની અંદર નથી. No sin in him. કોઈ પણ પાપ એમની અંદર નથી. Because sometimes our life is secret. ઘણી વખત આપણું જે જીવન છે એ પણ ગુપ્ત છે. That's what only we live in the one stage, the first mountain. Mountain means authority. જે પર્વત જેનો અર્થ થાય છે કે અધિકાર, A power. સામર્થ. And this what most of them we live in the first mountain. એટલા માટે ઘણા લોકો જ આ પહેલા પર્વતની અંદર જીવી રહ્યા છે. Other day one lady came to me. She's a pastor wife. અને એક દિવસ એક બહેન પરમેશ્વરના દાસ પાસે આવી. તેઓ એક પાસ્ટરની પત્ની હતા. She come to me and she says, Pastor, pray for my children. I don't have children. તેઓ પરમેશ્વરના દાસની પાસે આવીને કહે છે કે ભાઈ મારા માટે તમે પ્રાર્થના કરો કે મારા પાસે મને બાળકો નથી. When I lay my hand, જ્યારે પરમેશ્વરના દાસે બેન પર હાથ મૂક્યો, Holy Spirit told me to not to pray for the children. જ્યારે પવિત્ર આત્માએ મને કહ્યું કે તું એ બહેન માટે પ્રાર્થના ન કર અને એના બાળકો માટે પણ તમે પ્રાર્થના ન કરો. I took off my hand. I said, Lady, you can go. અને પરમેશ્વરના દાસે હાથ લીધો અને કહ્યું કે તમે જઈ શકો છો બહેન. You can go. બેન તમે જઈ શકો છો. She says, no, you should pray for me. પેલા બહેને કહ્યું કે ના, મારા માટે તમે પ્રાર્થના કરો. She forced me. તેઓએ મને ફોર્સ કર્યો, મને બોલચોબરી કર્યો. I said, sit down. તેમણે કહ્યું કે બેસી જા બેન. I sat down. અને તમે બેસી જાઓ બેન. Suddenly the Holy Spirit gave me the verse of Anna and Sapphira story. અને તરત જ અનન્યા અને સફર્યાની વાત પરમેશ્વરના દાસને કહી.
And the Holy Spirit so powerfully, my hand was shaking. અને પવિત્ર આત્મા બહુ જબરજસ્ત રીતે કામ કરી રહ્યો હતો અને પરમેશ્વરનો દાસ હાલી રહ્યો હતો. And that lady was shivering. અને એ બહેન પણ તેઓ હાલી રહ્યા હતા. એમનો I હાથ said, હાલી do રહ્યો હતો. not tell me lie before the Holy Spirit. અને પરમેશ્વરના દાસે કહ્યું કે બેન તમે પવિત્ર આત્માની આગળ મને જૂઠું ના બોલો. I told all the story which nobody knows about it. અને પરમેશ્વરના દાસે સગળી બાબતો કહી કે જે લોકોને ખબર ના હતી. Neither the husband nor the mother and father, nobody knows the story of that woman. એ બહેનની વાર્તા એમના પતિ પણ નહીં જાણતા હતા અને એના માતા પિતા પણ નહીં જાણતા હતા. The God told the secret to prove that there is a God in heaven. પરમેશ્વર એક ગુપ્ત બાબત જાહેર કરી તાકી પરમેશ્વર બતાવી શકે કે પરમેશ્વર સ્વર્ગમાં છે. She kneeled down and cried. તેઓ ઘૂંટણે પડીને રડવા લાગ્યા. He says, Pastor, I never told anybody this matter. આમ આજે બાબત છે મેં કોઈકને કહી નથી. Ask God to forgive me. તમે પરમેશ્વરને કહો કે મને માફ કરે. Give me 1 month, I will leave everything. તેમણે કહ્યું કે મને 1 મહિનાનો સમય આપો કે હું બધું છોડી દઈશ. I said, God is a gracious God. અને મેં કહ્યું કે પરમેશ્વર બહુ કૃપાળુ પરમેશ્વર છે. I prayed and she walked away. અને પરમેશ્વરના દાસે બેન માટે પ્રાર્થના કરીને બહેન બહાર ગયા. She called me next day and said, Pastor, I have left everything which God told me. બીજા દિવસે તે બહેનને પ્રાર્થના કરીને ફોન કરીને ભાઈને કહ્યું કે હે ભાઈ મેં સગળી બાબતો મેં છોડી દીધી સેવક કે જે તે પરમેશ્વર મને છોડવા કીધી છે તે. After 8 days, she called me back again. 8 દિવસ પછી ફરીથી પરમેશ્વર દાસને તેઓ ફોન કરે He છે. said, Pastor, I am pregnant. અને તેમણે કહ્યું કે હે પાસ્ટર હું ગર્ભવતી છું. I am pregnant. હું ગર્ભવતી છું. Hallelujah. હાલેલુયા. God can do miracle. પરમેશ્વર ચમત્કાર કરી શકે So છે. this is the first mountain where the people stuck over there. આજે પહેલું પર્વત છે જ્યાં લોકો ઊભા હતા. The second mountain, બીજું પર્વત Jesus told me, જે ઈસુ ખ્રિસ્તે મને the કહ્યું vision in the right direction. આ દર્શન એ સાચી દિશાની અંદર. The second mountain is called Hebron mountain. જે બીજું જે પર્વત જે છે તે હેબ્રોન પર્વત છે. So after they came to Hebron, જ્યારે તેઓ હેબ્રોન પર્વતની નજદીક પહોંચ્યા they crossed the river Jordan. આ તેઓ યર્દન નદીને પસાર કર્યું They came to the mountain. અને તેઓ હેબ્રોન પર્વતની નજદીક આવ્યા. See, it took many years, I'm telling you, to come to the right place. અને જે સાંભળો સાચા સ્થાન પર પહોંચવા માટે ઘણા વર્ષો લાગ્યા. And here come the leadership of Abraham. અને અહીંયા જે ઇબ્રાહીમની આગેવાનીની વાત આવે છે. Hebron was a favorite place of Abraham. ઇબ્રાહીમનું જે સૌથી પ્રિય જે પર્વત તે હેબ્રોન હતું. Abraham have Sarah died over there. ઇબ્રાહીમ અને સારા તેઓ આ સ્થાન પર મૃત્યુ પામે છે. And Jacob, Leah buried over there. યાકૂબ અને લેહાય પણ તેમનું આ જગ્યા પર તેમનું દાટવામાં આવ્યા હતા. Abraham came and settled in Hebron. ઇબ્રાહીમ તેઓ આવ્યા અને ઇબ્રાહીમની હેબ્રોનની અંદર તેઓએ સ્થાન લીધું. Because when God called Abraham from Ur, from Iraq nowadays, અને જ્યારે ઇબ્રાહીમને ઉર દેશથી બોલાવવામાં આવ્યો તો જે હાલના દિવસની ઈરાક દેશ કહેવામાં આવે છે he ત્યાંથી came to Haran first, Turkey. તેઓ પહેલા હારાનમાં આવે છે તર્કી કરીને દેશની અંદર હાલનો તર્કી. When he come to Haran, જ્યારે તેઓ હારાન પહોંચે છે he brought his father and his nephew Lot also. અને તેઓએ પોતાના પિતા અને જે એનો ભત્રીજો લોત છે તેને પણ સાથે લાવે છે. But as his father died in the 205, when he was age of 205, અને જે તેઓ કદાચ 2 અથવા 5 વર્ષ ત્યારે એમના પિતા મૃત્યુ પામે છે. then he took Lot with him to come to the Canaan. અને ત્યારે એમની સાથે લોત એમનો ભત્રીજો તેમને પણ સાથે લાવે છે કનાન દેશમાં. See, sometime in our leadership as a pastor, ઘણી વખત આપણી આગેવાનીની અંદર જ્યારે આપણે સેવક હોય છે ત્યારે we take some people along with us. આપણે અમુક લોકોને આપણી સાથે લઈને ચાલીએ છીએ. You walk with them. આપણે એમની સાથે ચાલીએ છીએ. But it was not in the will of God. પણ એ પરમેશ્વરની યોજનાની અંદર નહીં હતું. See what vision Abraham have. સાંભળો ઇબ્રાહીમનું દર્શન શું હતું. That vision Lot doesn't have. એ જે દર્શન ઇબ્રાહીમનું હતું એ દર્શન લોતની અંદર નહીં હતું. He could not able to catch the vision of Abraham.
અને એ લોત ઇબ્રાહિમનું દર્શનને પકડી નહીં શક્યો. Sometimes some people could not catch the vision what you have in your life. ઘણી વખત આપણી સાથે લોકો ચાલનારા હોય તો આપણે દર્શનને પકડી નહીં શકતા. So what happened? ત્યારે શું થાય છે? He have to separate from Lot. ત્યારે ઇબ્રાહિમને લોતથી દૂર થવાની સમય આવે છે. In the second mountain, બીજા પર્વતમાં you need to separate from the people. તમારે લોકોથી દૂર થવાની જરૂર છે. Sometime whom God tell you to do so. અને પરમેશ્વર ઘણી વખત જે તમને કરવા કહે છે તે તમે કરો. Because Lot could not able to catch the vision what Abraham have. કેમ કે લોત જે ઇબ્રાહિમનું દર્શન હતું તે પકડી નહીં શક્યો. See, Abraham want only one son. Yes. Abraham want only one son. ઇબ્રાહિમને કેવળ એક દીકરાની જરૂર હતી. But God want to give him the nation. પણ પરમેશ્વર એક સમુદાય તેમને આપવા માંગતા હતા. God want to give him the nation around the world. પરમેશ્વર એમને આખા સમુદાય આખા પૃથ્વીના સમુદાય આપવા માંગતા હતા. One thing you remember. એક બાબત તમે સાંભળો, યાદ રાખો. When Moses come to the Red Sea, જ્યારે મૂસા લાલ સમુદ્રની પાસે આવ્યા, the whole Israelite and the whole Egypt, એક જે પવિત્ર ઇઝરાયલ અને આખું મિસ્ર, Moses was on the front. મૂસા આગળ હતા. What happened? શું થયું? People were getting afraid. લોકો ભયભીત થયા હતા. How is possible we can go to the Red Sea? આપણે લાલ સમુદ્રમાંથી કેવી રીતે પસાર થઈ શકીએ? What did Moses saw? મૂસાએ ત્યારે શું જોયું? Did he saw the Red Sea? શું મૂસાએ ત્યાં લાલ સમુદ્રને જોયો? No. ના. Moses saw the hand of the Lord in the Red Sea. પણ મૂસાએ દેવનો હાથ લાલ સમુદ્રની અંદર જોયો. He saw the path of God working on the Red Sea. મૂસાએ જોયું કે પરમેશ્વરનો સામર્થ લાલ સમુદ્ર પર કામ કરી રહ્યું છે. That's what Moses says, do not fear. એટલા માટે મૂસા કહે છે તમે ભયભીત ન થાઓ. Do not fear. તમે ભયભીત ન થાઓ. Because he will make a way in the Red Sea. કેમ કે એ જ પરમેશ્વર લાલ સમુદ્રની અંદર માર્ગ તૈયાર કરશે. That's the faith of a Christian. આ છે ખ્રિસ્તી વ્યક્તિનો એક વિશ્વાસ. That's the faith of a leader. એ આગેવાનનો વિશ્વાસ. That's the faith of a pastor. આ છે આગેવાનનો વિશ્વાસ. That's what we need to separate from some people whom God wants us to do. એટલા માટે આપણે ઘણી વખત એવા લોકોથી જેનાથી આપણે દૂર થવાની જરૂર છે, જે ઈશ્વર ચાહે છે એવા લોકોથી. God have to separate Lot from the Abraham. પરમેશ્વરે ઇબ્રાહિમને લોતથી જુદું કરવાની જરૂર પડી. In the second mountain. બીજા પર્વત પર. In the second authority. બીજા અધિકાર. And you know, when he got separated, તમે વાંચ્યું છે, જુઓ છો કે જ્યારે ઇબ્રાહિમને લોતથી જુદા કરવામાં આવ્યો ત્યારે Abraham dwelt in that land. અને ઇબ્રાહિમ એ દેશની અંદર રહ્યો. He was called the friend of God. અને એ ઇબ્રાહિમ પરમેશ્વરના મિત્ર કહેવામાં આવ્યો. Because Abraham was faithful to God. કેમ કે ઇબ્રાહિમ દેવ પ્રત્યે વિશ્વાસયોગ્ય હતા. He settled in Hebron. અને ઇબ્રાહિમ હેબ્રોનની અંદર રહ્યા. The second point I'm taking is when the Moses sent 10 spies. અને બીજો મુદ્દો હું અહીંયા લઈ રહ્યો છું કે જ્યારે મૂસાએ 10 જાસૂસોને મોકલ્યા. You know that 10 of them brought all negative report. અને તમે જુઓ છો કે 10 જે જાસૂસો તેઓએ નકારાત્મક શબ્દો ત્યાંથી લાવ્યા. But only 2 people brought a positive report. પણ ત્યાં કેવળ 2 જ વ્યક્તિઓ એક સારા સમાચાર લાવ્યા. And those people are called the winner. અને એ 2 વ્યક્તિઓ વિજેતા એમને ઘોષિત કરવામાં આવે છે. Joshua and Caleb. કાલેબ અને યહોશુઆ. See, in our ministry we will get struggle by struggle. આપણી સેવકાની અંદર ઘણી વખત આપણે તકલીફો પર તકલીફો આપણે બેઠા હોય છે. We will get mountain that is coming before us. આપણા આગળ ઘણા બધા પર્વતો જે પર્વત આપણી સામે આવે છે. Ministry is not so easy. સેવકા એ બહુ સરળ નથી. You will be accounted double time. Yes, double time. You will be accounted for double time. તમને 2 વખત તમારી ગણતરી કરવામાં આવે છે. Why? કેમ? Because we are the leader and God is teaching us. We are the leader and God is teaching us. કેમ કે આપણે આગેવાનો છે અને દેવ આપણને શીખવી રહ્યા છે. And you have to teach to your congregation. અને આપણે આપણા લોકોને શીખવવાની જરૂર હોય છે. And you should be example before God and before people. અને તમારે દેવ અને લોકોની આગળ તમારે ઉદાહરણ તરીકે ઊભું રહેવાની જરૂર છે. Then God begin to work as a channel of blessing through you. અને જ્યારે પરમેશ્વર તમારા દ્વારા તમને આ બીજા માટે તમે આશીષિત કરે ત્યારે this is the second mountain where a lot of things will go away from my life.
અને આ બીજું પર્વત છે ત્યાં ઘણી બધી વસ્તુ આપણા જીવનમાંથી જતી રહે છે. It is called the mountain of separation. આ જે પર્વત છે આ પર્વત જુદું કરવાનું પર્વત કહેવામાં આવે છે. See, the two people, what do you call, Joshua and Caleb, બે વ્યક્તિ યોશુઆ અને કાલેબ, they were the warrior. અને તેઓ યોદ્ધાઓ હતા. They killed many giants in those times. એ સમયની અંદર ઘણા બધા મોટા મોટા લોકોને તેઓએ મારી નાખ્યા હતા. Giant is killed by the warrior. જે રાક્ષસ લોકો છે તેઓ યોદ્ધા દ્વારા મારી નાખવામાં આવતા છે. But God helped them. પણ પરમેશ્વર એમની મદદ કરી. Because the Bible says God sent the hailstorm and killed most of them. અને પરમેશ્વરે કહ્યું કે ત્યાં હેલસ્ટોર્મ નામની વસ્તુ મોકલીને ઘણા લોકોને તે લોકોને મારી નાખ્યા. And more the Joshua sword. More than the Joshua sword. અને યોશુઆના તલવાર કરતા પરમેશ્વરે ઘણા લોકોને મારી નાખ્યા. And then what happened? અને ત્યાં શું થયું? When there was a division of the land, અને જ્યારે જે જમીનને જુદું કરવામાં આવ્યું ત્યારે Caleb comes to Joshua. કાલેબ યોશુઆ પાસે આવે છે. He says, give me the mountain. અને કાલેબ યોશુઆને કહે છે કે મને પર્વત આપ. Give me the mountain. મને પર્વત આપ. Give me the Hebron. મને હેબ્રોન આપ. And I will make the city out of it. અને હું એનામાંથી એક શહેરને ઉત્પન્ન કરીશ. God can do which is impossible with a man. પરમેશ્વર એ કરવા જઈ રહ્યો છે કે જે માણસ માટે અશક્ય છે. He will do possible things with him. અને એ આપણા દ્વારા તમારા દ્વારા બધું કામ સફળ કરશે. This is a second authority you should receive in your life. અને આ જે બીજો અધિકાર છે તમારા જીવનની અંદર તમારે જોવાની જરૂર છે. Because God wants you to be blessed. કેમ કે પરમેશ્વર એવું ચાહે છે કે તમે આશીષિત થાઓ. In the second mountain we will see one more thing. અને બીજા પર્વત પર આપણે બીજું એક વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. You know the story of David. તમે જાણો છો દાઉદની વાર્તા. The first anointing David got was which place? અને પહેલું જે અભિષેક જે દાઉદને મળ્યું તે કયું સ્થાન હતું? Was Bethlehem. એ બેથલેહેમ હતું. Nobody knows. કોઈને ખબર નહીં હતી except his family, એના પરિવાર સિવાય, except him, એમના સિવાય only few people. ફક્ત અમુક લોકોને ખબર But હતી. the second anointing from Samuel he got it, અને જે બીજો અભિષેક જે સેમ્યુએલ પરથી મળ્યો એ હતો where everybody come to know about it, અને જે બીજો અભિષેક બધા જ લોકો જાણી ગયા was in Hebron. અને એ હતું હેબ્રોનની અંદર. When the Samuel anointed him as a king. અને જ્યારે સેમ્યુએલ પ્રભુ હતો કે દાઉદ રાજાને અભિષેક કર્યો ત્યારે. See, sometime we have to separate in our life. ઘણી વખત આપણે આપણા જીવનની અંદર જુદ કરવાની જરૂર છે. Unless and until Elisha is separated from Elijah, he did not get the double portion of anointing. અને જ્યાં સુધી એલિયા અને એલિસા જુદા નહીં ત્યાં સુધી એલિસાને બમણો અભિષેક નહીં મળ્યો. So God is shuffling in this time, changing. A lot of changes is coming in this world. એટલા માટે પરમેશ્વર આ સમયની અંદર બદલાણ લાવી રહ્યા છે. This is a corona time. આ એક કોરોનાનો સમય છે. Everything is shut down. બધું જ બંધ છે. Everything is closed. બધું જ બંધ છે. All the people are just looking for where the help will come. બધા જ લોકો આ તરફ નજર કરી રહ્યા છે કે અમને મદદ ક્યાંથી મળશે. Even if you have money, you cannot save yourself. અને તમારી પાસે જો પૈસા તો પણ તમે પોતાની જાતને બચાવ નહીં કરી શકો છો. I have seen in the hospital big bill came 1 crore, 2 crore bill. મેં એવું પણ જોયું છે કે હોસ્પિટલની અંદર ઘણી બધી મોટી સંખ્યાની અંદર બિલ આવ્યું. 1 કરોડ 2 કરોડ. Hospital become mafia nowadays. હોસ્પિટલ એક માફિયા બની ગયું છે આ સમયની અંદર. They are just taking the money after money from the people. અને તેઓ લોકોની પાસેથી પૈસા જ ઉઘરાવી રહ્યા છે. But the hospital cannot able to save you. પણ હોસ્પિટલ પણ તમને બચાવી નહીં શકે. I have seen in one family. મેં એવું એક પરિવારની અંદર જોયું. All 10 people died. બધા જ 10 લોકો મૃત્યુ પામ્યા. I have seen one pastor. મેં એક સેવકને જોયા. Very big man of God. બહુ મોટા દેવના સેવક. He had almost 500 crore of his property. એમની પાસે 500 કરોડ પ્રોપર્ટી હતી. What? શું? Husband and wife died. ત્યાં શું થયું કે પતિ અને પત્ની બંને મૃત્યુ પામ્યા. With corona. કોરોનાથી. I'm not telling they were wrong. No. હું એમ નહીં કહેતો કે તેઓ ખોટા હતા. But listen one thing. પણ સાંભળો અહીંયા. Only they left with the 2 children.
તેઓ ફક્ત બે બાળકોને છોડીને જતા રહ્યા. What profit of a man if he gained the whole world, lose his own soul? માણસના માટે શું ફાયદો આખી દુનિયાને તેઓ હાસિલ કરે અને પોતાનો આત્મા ખોઈ નાખે તો? I don't say you don't get blessing, you should get blessing. હું એમ નથી કહ્યું તમે આશીષિત થવાનું નથી. હું તો કહીશ તમારે આશીષિત થવાની જરૂર છે. You should receive blessing because God is the given who is giving you blessing. કેમ કે આપણો પરમેશ્વર આશીષ આપે છે એટલા માટે તમારે આશીષિત થવાની જરૂર છે. But do your job. પણ તમે Do your job. પણ તમારું કામ તમે કરો. As we come to the mountain, જ્યારે આપણે પર્વત પાસે પહોંચીએ છીએ the ત્યારે mountain of Hebron, હેબ્રોનનું પર્વત, we need to separate from some time with many things in our life. જ્યારે હેબ્રોન પર્વત પાસે પહોંચીએ છીએ ત્યારે આપણે ઘણી બધી વસ્તુથી જુદા થવાની જરૂર છે. Many things in our life. ઘણી બધી વસ્તુઓથી Many things compromise. We cannot compromise in life. આપણે આપણા જીવનની અંદર આપણે સમાધાની ન કરી શકીએ. We will go to the third mountain now. આપણે ત્રીજા પર્વત તરફ જઈએ. The third mountain called the God dwelling place. ત્રીજું જે પર્વત જે છે તે પરમેશ્વરનું નિવાસ સ્થાન, where the Yahweh will dwell. જ્યાં યાવે તેની ઉપસ્થિતિ રહે છે. The Mount Zion. એ છે સિનાઈનું પર્વત. The Mount Zion, I will tell you little. Sion. The Mount Zion where the glory of the Lord came. સિનોઈ પર્વત પર જ્યાં પરમેશ્વરની મહિમા ઉતરી. Where the God dwells over there. જ્યાં પરમેશ્વર પોતે એનું રહેઠાણ બનાવે છે. You know when God was speaking to Moses, Moses, you just move. I will destroy all the Israelites. અને તમે જુઓ છો કે પરમેશ્વર મૂસાની સાથે વાત કરી હતી અને કહે છે કે મૂસા તું જતો રહે, હું આખા ઇઝરાયલને મારી નાખીશ. Then he pleaded to God. ત્યારે મૂસાએ દેવની આગળ કાલાવાલા કરી. 500 years of experience and investment to those people. ઘણા વર્ષોનો જે અનુભવ પછી લોકોની સાથેનો. How can you kill them? પ્રભુ તમે એમને કેવી રીતે મારી શકો છો? But you know the Mountain Zion is a place where God dwells. પણ તમે જાણો છો કે સિનોઈ પર્વત પર પરમેશ્વર ત્યાં રહે છે. We pastors and leaders have to come to the third level. આપણે એક આગેવાનો સેવકો તરીકે આપણે આ ત્રીજા પર્વત પર આવવાની જરૂર છે. You may ask me what is the importance of it. તમે મને પૂછી શકો આનું જે મહત્વ શું છે? See, Moses spoke to God. જુઓ મૂસાએ દેવની સાથે વાર્તાલાપ કરી. Joshua lead the people. યહોશુઆએ લોકોને આગળ લઈને ચાલ્યા. David was a man after God's own heart. પણ દાઉદ જે હતો કે દેવના હૃદયના નજદીકનો વ્યક્તિ હતો. He built that city called David city, the city of David. દાઉદે એ શહેરનું સ્થાપના કરી જેને કહેવાય છે દાઉદનું શહેર. This time, at the David time, there was Jebusite was living over there. I don't go so deep, but I'll go just glimpse of it. દાઉદના સમયની અંદર એક વ્યક્તિ જેનું જબુસાઈ નામનો એક વ્યક્તિ ત્યાં રહેતો હતો. There was 7 tribes were there. ત્યાં 7 સમુદાય હતા. And in one of the tribes is called Jebusite. અને એમાંથી એક જે સમુદાય જેનો એને કહેવાય છે જબુસાઈ. Jebusite was so cruel people. આજે જબુસાઈની જે સમુદાય હતી તેઓ બહુ ક્રૂર વ્યક્તિઓ હતા. They used to keep the children, abort children, into the bottle to show the people. અને તેઓએ પોતાના બાળકની અંદર બાળકોને બોટલમાં રાખતા ફક્ત લોકોને બતાવવા માટે. Just killing the young babies. અને તેઓ નાના બાળકોને તેઓ મારી નાખતા હતા. Giving sacrifice to the God, the first children. અને તેઓનું જે પહેલું બાળક તેઓ પોતાના દેવી દેવીઓને તેઓ અર્પણ ચડાવતા. You know why did God ask Abraham to give his son? શું તમને ખબર છે કે દેવે ઇબ્રાહીમને પોતાનો બાળકનો અર્પણ શા માટે માંગ્યું? Because Abraham come from the land where they used to give first children to the God and the rest children will be saved. કેમ કે ઇબ્રાહીમ એવા સ્થાનમાંથી આવી રહ્યા હતા કે જ્યાં તેમનો પહેલું બાળક તેઓ અર્પણ ચડાવતા તાકી બાકીના બાળકો સારી રીતે રહી શકે. But God was testing him. પણ પરમેશ્વર એમની પરીક્ષા લઈ રહ્યા હતા. God doesn't want human sacrifice. No. પરમેશ્વરની કોઈ પણ મનુષ્યનું અર્પણની જરૂર નથી. It's only test of Abraham. કેવળ તે ઇબ્રાહીમનું પરીક્ષા લઈ રહ્યા હતા. And now in those times the Jebusite was living in Jerusalem. અને તે સમયની જબુસાઈ યરુશલેમની અંદર રહી રહ્યા હતા. When those people have one, there are many qualities. 7 qualities are there of Jebusite, but I'll tell you the last quality of Jebusite. આ સમુદાયની 7 જે મુદ્દાઓ છે પણ હું એમાંથી છેલ્લો જે એમની જે ક્વોલિટી અથવા કે એમના જે રહેણી કહેણી એના વિશે તમને વાત કરીશ. The last quality of Jebusite was division of the churches. અને એમનો જે જબુસાઈનો જે છેલ્લો મુદ્દો એ હતો કે
ચર્ચોનું સમુદાય દર્શન उस टाइम पे चर्चेस नहीं थे, पर उसमें क्या था, they got a division spirit. અને તે સમયની અંદર મંડળીઓ તો નહીં હતી, પણ ભાગલા પાડવાનું આત્મા કામ કરી રહ્યો હતો. They have a spirit called division, અને ત્યાં એક આત્મા તો જેને કહેવાય ભાગલાનો આત્મા, where the David have conquered those division. અને દાઉદે એ સ્થાને તેઓએ હાસિલ કર્યું. And David have conquered all his Israelites, made them to the one leadership. અને દાઉદે શું કર્યું કે બધું જ પ્રાપ્ત કરીને એક આગેવાની હેઠળ લાવ્યા. And all he brought all the leaders and every person into one what do you call, one nation. અને દાઉદે શું કર્યું કે બધી સ્થાન પર જીતીને એને એક જ આગેવાનીની અંદર બધા આગેવાનોને લાવ્યા. You know one thing? તમે સાંભળો છો એક બાબત? David was the only king who received the Abraham blessing. દાઉદ એ એકલો જ રાજા હતો તે ઇબ્રાહિમનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો. His property was from river Nile to the river Euphrates, from Egypt to Iraq. અને જે દાઉદની જે સંપત્તિ હતી તે નાઇલ નદીથી લઈને ઇફ્રત નદી સુધી, એટલે કે જે ઇબ્રાહિમનો આશીર્વાદ તે જ એમના પર હતો. The only king. એ એકલો જ રાજા. Because when he killed that the spirit of disunity, the spirit over there where he got victory. અને જ્યારે દાઉદે એ એકતામાં નહીં રહેનારી એ આત્માને મારી નાખ્યું ત્યારે એને એક જીત પ્રાપ્ત કરી. And you know that one thing. અને તમે એ બાબતને તમે જાણો છો. Then David can bring back the ark of the covenant. અને ત્યારે જ દાઉદ તે સંદૂકને પાછા લાવ્યા. This is very important. આ બહુ મહત્વનું છે. You may ask me one thing, then I will tell you this is why it's so important, Mount Zion. અને જો તમે મને પૂછશો તો હું તમને કંઈ કહીશ કેમ શા માટે આ સિનોઈનું પર્વત બહુ મહત્વનું છે. When David brought the ark of the covenant to the Israelites, અને જ્યારે દાઉદ રાજાએ સંદૂકને ઇઝરાયલમાં લાવ્યો ત્યારે the first thing he placed in Israel was at the Jordan. He put it over there at Mount Zion. ત્યારે દાઉદે શું કર્યું કે જ્યારે સંદૂક ઇઝરાયલમાં લાવ્યા ત્યારે પહેલી વાત એને સિયોન પર્વત પર આ સંદૂકને મૂક્યું. 21 years the glory of the Lord left from the place. 21 વર્ષ દેવની મહિમા આ સ્થાનને છોડીને જતી રહી હતી. And David, after 21 years, he brought the place in his tent. અને 21 વર્ષ પછી એ સ્થાનને પોતાના સ્થાનમાં લાવ્યા. When he brought in his Mount Zion, અને જ્યારે સિનોઈ પર્વત પર લાવ્યા, listen one thing very carefully. આ બાબતને તમે ગ્રહણ કરો. Very important. બહુ મહત્વની બાબત. He put in his tent. એને સંદૂકને પોતાના તંબુમાં મૂક્યો. And he put in such a way where the normal people, he put in such a way, અને આ સંદૂકને એવી રીતે મૂક્યું કે that even the sadharan admi log, ત્યાં સાધારણ લોકો, and all the people can see the presence of the Lord. અને તેને એવી રીતે મૂક્યું કે સાધારણ લોકો પણ ત્યાં દેવની ઉપસ્થિતિને જોઈ શકે છે. But in the time before, અને સમય પહેલા not ordinary people can see the presence of God. સાધારણ લોકો દેવની ઉપસ્થિતિને નહીં જોઈ શકતા હતા. Because there are 3 stages where the most high priest is to go. કેમ કે 3 ભાગ હતા જ્યાં મુખ્ય યાજક મહાયાજક પહોંચી શકતા હતા. But in the time of David, પણ દાઉદના સમયમાં the normal people can see from the far distance there is a glory of God. સાધારણ લોકો પણ જોઈ શકતા હતા કે દેવનું ઉપસ્થિતિ ત્યાં છે. That's what Bible says. આજ બાબત બાઇબલ કહે છે. In Amos 9:11 says, આમોસનું પુસ્તક એના 9:11 કહે છે, in the last days I will restore the fallen shelter of David. હું અંતિમ દિવસની અંદર દાઉદનો તૂટી પડેલો તંબુ પાછો ઊભો કરીશ. Acts 15:16 says, અહીં પ્રેરિતના કૃત્યના 15મો અધ્યાય 16મી કલમ કહે છે, after this I will return and rebuild the David tabernacle. એ પછી હું પાછો આવીશ અને દાઉદનો પડી ગયેલો મંડપ હું પાછો બાંધીશ. Now we as the pastors and the leaders, હવે આપણે એક આગેવાનો અને પાસ્ટરો તરીકે we need to bring the glory of God where the nation see. આપણે એ મહિમાને પાછી લાવવાની જરૂર છે તાકી આખું દેશ એમને જોઈ શકે. Where the people can see the glory of God. તાકી દરેક લોકો દેવની મહિમાને જોઈ શકે. In this pandemic,
આ એક મહામારીની અંદર, in this pandemic where every world is in the dark period, આખા મહામારીની અંદર જ્યારે આખું દેશ, આખા દેશો અંધકારમાં છે, ત્યારે the people are afraid. લોકો ભયભીત છે, People are scared. લોકો ભયભીત થઈ ગયા છે, People do not know what to do. લોકોને ખબર નથી કે શું કરવાનું છે. In this time, the church should shine one more time. આ સમયની અંદર મંડળીએ પાછું ચમકવાનું છે. The leaders and the churches should shine one more time. આગેવાનોને મંડળીએ ફરીથી ચમકવાનું છે. What happened in the time of Samson? અને સામસુનના સમયમાં શું થયું? The Samson, everything happened, the loss happened. અને સગળું એ સમયમાં થઈ ગયું. And the last he said to one thing to God. અને છેલ્લે એને ફરીથી પરમેશ્વરને એક બાબત કહી, God, give me one more time. પ્રભુ મને ફરીથી એક સમય આપ. One more time. પ્રભુ એક સમય પાછો આપ. I can prove to this Gentile there is a God in heaven. પ્રભુ હું આ લોકોને બતાવી શકું કે પરમેશ્વર સ્વર્ગમાં છે. There is a God in heaven. એ પરમેશ્વર સ્વર્ગમાં છે. We as a church should come up. અને એક મંડળી તરીકે આપણે ઊભા થવાની જરૂર We છે. should unite together આપણે એકતામાં આવવાની જરૂર છે. and unite and tell God. અને આપણે એકતામાં આવીને તેમને કહેવાની જરૂર છે. In this dark time, આ અંધકારના સમયમાં, in this dark period, આ અંધકારના સમયમાં I want the David broken, what you call the glory will come back again. પરમેશ આપણે કહેવાની જરૂર છે કે પ્રભુ દાઉદનો જે પાછો માંડવને તમે ઊભા કરો. Because David glory, when the David brought the what you call Yachak of Santuk in that place, અને જ્યારે દાઉદ રાજાએ સંદૂકને સિનો પર્વત પર લાવ્યા ત્યારે even the normal people can see the blue light over there. કેમ કે સાધારણ લોકો પણ એ સંદૂકને જોઈ શકતા હતા. And they know there is a God presence is there. અને તેઓ જોઈ શકતા હતા કે દેવની ઉપસ્થિતિ ત્યાં છે. Today, what's આજે- happening to the churches? આજે મંડળીને શું થઈ રહ્યું છે? Many churches in the Europe and other countries are becoming pub and bar. અને ઘણા બધા જ મંડળીઓ યુરોપની અંદર તેઓ પબ અને નાઇટ ક્લબ બની રહ્યા છે. દારૂ, All dirty things. બધી જ ખરાબ વસ્તુઓ. And some of the churches have been sold to the mechanic. Mechanic के पास चले गए. અને ઘણા બધા મંડળીઓ મેકેનિકને પણ વેચી દીધી છે. It is shame on us. એ આપણા માટે શરમજનક છે. Because why? કેમ? Those pastors did not rise up like a David who was raised up. He says, I want to show the glory of God to the other people. કેમ કે તેઓ તે સેવકો દાઉદની સમાન પાછા ઉઠાઈને તેઓ એમ નહીં કહેવા માંગતા હતા કે હું લોકોને મહિમા બતાવું. We want to show the glory of God. આપણે દેવની મહિમા બતાવવાની જરૂર છે. And they will know your God is a true God. ત્યાર પછી જ લોકો જાણશે કે આપણો પરમેશ્વર એ સાચો પરમેશ્વર We છે. as a Christian, we need to come and unite together. આપણે એક ખ્રિસ્તી તરીકે આપણે એકતામાં આવવાની જરૂર છે. We need a unity among our believers. આપણા વિશ્વાસીઓની વચ્ચે એકતાની જરૂર છે. Then there is a miracle will happen. ત્યારે ચમત્કાર થશે. Then there is a great revival will happen. ત્યાર પછી જ એક મહાન જાગૃતિ ફાટી નીકળશે. Revival happened in Azuzu. Azuzu was a street called in America. હા, અઝુઝની અંદર એક જાગૃતિ ફાટી. The revival happened in many places in Toronto movement. અને ટોરેન્ટોની જગ્યા પર પણ એક જાગૃતિ આવી. The revival can happen over here also. એ જાગૃતિ અહીંયા પણ આવી શકે છે. Where the people will see the greater glory never seen before. અને લોકો મહિમાનું મહિમા જોશે જે આગળ જોઈ નથી. You believe or not, I go every day to heaven. તમે વિશ્વાસ કરો કે ના વિશ્વાસ કરો પણ પરમેશ્વરનો દાસ કહે છે કે હું દરરોજ સ્વર્ગમાં જાઉં છું. When I pray, God take me to heaven or God will come to me. પરમેશ્વરનો દાસ કહે છે કે હું જ્યારે પ્રાર્થના કરું છું પરમેશ્વર મને સ્વર્ગમાં લઈ જાય છે કે પરમેશ્વર નીચે ઉતરી આવે છે. I pray like that. હું એ પ્રમાણે પ્રાર્થના કરું છું. Every day he teach me. દરરોજ તે મને શીખવે છે. He told me, અને તે મને કહે છે, my son, my time is coming very close. તેને પરમેશ્વર કહે છે કે હે મારા દીકરા મારો સમય બહુ નજદીક છે. Where the church will be raptured. જ્યારે Church will be gone. મંડળી ગગનમગન થઈ જશે. The church will be gone. જે ચર્ચ તે અથવા કે મંડળી ઉઠી જશે. I'm very close to that. હું એના નજદીક છું. When I see Jesus, people ask me, how does he look? અને જ્યારે લોકો મને પૂછે છે કે ઈસુ ખ્રિસ્ત કેવા દેખાય છે? I don't have picture here, but you know what the picture somebody painted on the picture exactly, but he's more beautiful than that. અને જે તમે જે ફોટો તમે જુઓ છો એના જેવો છે પણ એના કરતા બહુ જ સુંદર તેવો છે. Whenever I see him, I cry.
અને જ્યારે પણ હું એમને જોઉં છું ત્યારે હું રડું છું. That's what Peter said, Lord, depart from me, for I am a sinner, Lord. એટલા માટે જ પિતર કહે છે પ્રભુ મારાથી દૂર થા કેમ કે હું પાપી છું. Isaiah says, Lord, even I am not clean man, my lips are not clean. અને એટલા માટે યશાયા કહે છે કે હું અશુદ્ધ હોઠનો છું. God is doing such a miraculous because it's the last days of a last time. પરમેશ્વર એટલા માટે જ મહાન ચમત્કાર કરી રહ્યા છે કેમ કે આપણે અંતિમ સમયમાં છે. We have to do our job faithfully. આપણું કામ આપણે વિશ્વાસયોગ્ય રહીને કરવાની જરૂર છે. When we leave from this earth, he should say one thing, faithful servant, you have done a good job. અને જ્યારે આપણે પૃથ્વીને છોડીએ ત્યારે આ પરમેશ્વર આપણને કહેવો છે કે સાબસ ચાકર તે સારું કામ કર્યું છે. We don't waste our time. આપણે આપણો સમયને બગાડ કરવો ન જોઈએ. God gave you 24 hours in your bank. તો તમારા જીવનની અંદર પરમેશ્વર 24 કલાક આપ્યા છે. What you're doing in 24 hours? એ 24 કલાકની અંદર તમે શું કરો છો? 8 hours you go to sleep. 8 કલાક તમે ઊંઘો છો. 8 hours you go to the work. 8 કલાક તમે કામ પર જાઓ છો. 3 hours you do watch the television. 3 કલાક તમે તમારું ટીવી તમે જુઓ છો. And then the rest of the things you give it to God. અને એ જ પ્રમાણે તમે દેવને આપો છો. How much is balance? સમતોલ કેટલું છે? Even if we do whole our life, we cannot achieve those goals. અને જો આપણે ઘણું બધું પણ કરી તો પણ આપણે આપણા લક્ષ્યને પ્રાપ્ત ન કરી શકીએ. Because see, Paul started his ministry at the age of 36. પાઉલે 36 વર્ષની ઉંમર પર એમની સેવકાની શરૂઆત કરી. He served till 66 years. In 30 years, he made the whole world up and down. એને 30 વર્ષની સેવકાઈ કરી પણ આ 30 વર્ષની અંદર એને પૃથ્વીને ઉપર નીચે કરી નાખી. He wrote so many Bibles that the New Testament, so many that nobody can write so deeply. અને એને 14 પુસ્તક જેવા લખ્યા છે કોઈ પણ એટલું અંદરની બાબત લખી કોઈ પણ લખી ન શકે. But even in the time of jail also, પણ ઝેરોસના સમયની અંદર he પણ was encouraging his brother and sister to other places. અને એ એમના ભાઈઓને તેઓ ઉત્સાહિત કરી રહ્યા હતા. Even when they were chain him in the boat, Yes. when they were traveling in the boat from Israel to Rome, અને જ્યારે પાઉલ હોડીની અંદર મુસાફરી કરી રહ્યા હતા ત્યારે the historian talks about history people who write history, એમના ઇતિહાસ એવો રીતે લખવામાં આવે છે. all the chain of those jailers and everybody is tied up to the Paul's hand. અને જ્યાં તેટલા પણ જો જેલર હતા એમની બધી સાંકળો પાઉલના હાથ સાથે બાંધાયેલી હતી. They know they have a respect for Paul. તેમને ખબર હતી કે એક પાઉલ માટે તેમનું સન્માન હતું. Because everybody can run away, but the Paul will not run away from here. કેમ કે તેમને ખબર હતી કે બધા ભાગી જશે પણ પાઉલ ભાગશે નહીં. In his last days also, એમના અંતિમ દિવસોની અંદર પણ he did not left the zeal what he saw the vision at the road of Damascus. અને એને જે દર્શન જોયું એ ઉત્સાહ એને ખોઈ નહીં નાખી. And he saw the vision in the Damascus. He did not left his dream till he died. એને જે મસ્કસની અંદર જે એને દર્શન જોયું તે અંત સુધી એને છોડ્યું નહીં. All he served was to unite the churches together in one unity. એમનું દર્શન એક જ હતું કે આ સગળા લોકોને તેઓ એકતામાં લાવે. Shall we pray? આવો આપણે પ્રાર્થના કરીએ. Father God, we thank you for this beautiful word. પ્રભુજી આ સુંદર વચન માટે અમે તમારો આભાર માનીએ છીએ. Thank you, Lord, you spoke to us, Lord God. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમે અમારી સાથે બોલ્યા. It's not I tell, but you tell the people, God. પ્રભુ હું નહીં પણ તમે બોલ્યા છો. But you have spoken to the leaders, God. પ્રભુ આ આગેવાનો સેવકોની સાથે તમે બોલ્યા છો. Thank you, Lord, for speaking to us, God. પ્રભુ તમારો આભાર તમે અમારી સાથે બોલ્યા છો માટે આભાર. Thank you, Lord, you have touched each and everybody's life, God. પ્રભુ અમે તમારો આભાર માની છે કે તમે હરેક વ્યક્તિને જીવનને તમે સ્પર્શ કર્યો છે. Lord, give us a zeal like a Paul, God. પ્રભુ પાઉલની સમાન અમને ઉત્સાહ તમે આપો. Lord, take us to the third mountain called Mountain Zion, where your dwelling place. પ્રભુ ત્રીજા પર્વત પર છે સિનોય પર્વત છે ત્યાં તમે અમને લઈ જાઓ. Lord, we want to see your glory. પ્રભુ અમે તમારી મહિમાને જોવા માંગીએ છીએ. Oh God, bring a zeal to love you, Lord God. પ્રભુ તમને પ્રેમ કરવા માટે એક તમે ઉત્સાહ અમને આપો. We give you all the glory. પ્રભુ સગળી મહિમા અમે તમને આપીએ In છીએ. Jesus' name we pray. ઈશ્વરના નામની અમે પ્રાર્થના માંગીએ છીએ. આમેન.